વાત કરીએ અન્ય સમાચારોની તો અમરેલીમાં નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે। જિલ્લાના સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે। લીલિયાના પીપળવા ગામ નજીક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। પાણીના પ્લાન્ટની આડમાં ગોરખ ધંધો ચાલતો હતો। અમૃત વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘીનો વેપલો ચાલતો હતો, જેમાં પોલીસે દરોડા પાડ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે। મોડી રાતથી સવાર સુધી ઘીના જથ્થાની ગણતરી કરવામાં આવી હતી। નકલી ઘીના પેકેટ પર રાજુલા શહેરનું સરનામું પણ લખવામાં આવ્યું હતું। નકલી ઘીના રેકેટના તાર રાજુલા સુધી પહોંચી શકે છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજન અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજન, વધુ માહિતી શું સામે આવી રહી છે? હેતવી, આમ તો લીલિયા તાલુકાના પીપળવા ગામની નજીક જ આ એક પ્રકારનો ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપાયો છે અને ત્યાં ઘી બનાવાતું હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત ઓપરેશનમાં આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે અને લગભગ મોડી રાત્રે જે દરોડો કરવામાં આવ્યો હતો તેની ઘીની માત્રા એટલી હતી, એનો જથ્થો એટલો હતો કે લગભગ વહેલી સવાર સુધી તેમની ગણતરી ચાલી રહી છે। હજુ સુધીમાં કુલ કેટલો જથ્થો અને અન્ય કેટલી સામગ્રી ઝડપાઈ છે તેની સત્તાવાર વિગતો સામે નથી આવી, પરંતુ પોલીસ થોડી વારમાં અથવા તો બપોર સુધીમાં જ આ અંગેની એક પત્રકાર પરિષદ કરી અને આ સમગ્ર જે ડુપ્લિકેટ ઘીનો જે રેકેટ છે તેનો પર્દાફાશ કરી શકે છે। હેતવી, રાજન, કોણ કોણ આમાં સંકળાયેલું છે? સાથે કોઈ શંકાસ્પદ વ્યક્તિની કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે કેમ, તેને લઈને કોઈ અપડેટ છે સામે? હેતવી, હજુ સુધી પોલીસ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ રાત્રે જે રીતે પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત રીતે જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, એટલે એનાથી લાગી રહ્યું છે કે કેટલાક લોકોની ધરપકડ અથવા તો અટકાયત કરવામાં આવી હોઈ શકે છે। પરંતુ આ અંગે જિલ્લા પોલીસ વડા છે તેમના દ્વારા જ માહિતી આપવામાં આવશે અને લગભગ ટૂંક સમયમાં જ પત્રકાર પરિષદ યોજવામાં આવે અને આ સમગ્ર રેકેટ કઈ રીતે ચાલતું હતું, કોના દ્વારા ચલાવવામાં આવતું હતું અથવા તો કોના કેવા વિસ્તારમાં હતું અથવા અન્ય કોઈ વિસ્તારમાં રેકેટના તાર જોડાયેલા છે કે કેમ, આ સમગ્ર માહિતી છે એ જિલ્લા પોલીસ વડા આપે તેવી શક્યતા છે। રાજન, આભાર માહિતી બદલ। તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અગાઉ પણ ડીસામાંથી નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો અને હવે અમરેલીથી આ જે દ્રશ્યો સામે આવ્યા છે, ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો જે છે તે પકડાયો છે। સૌથી મોટો સવાલ એ છે કે અમરેલીમાંથી જે આ જથ્થો પકડાયો છે, જે નકલી ઘીના જે પેકેટ ઝડપાયા છે તેના ઉપર રાજુલાનું એડ્રેસ લખવામાં આવ્યું છે। નકલી ઘીના જે પાઉચ છે, પેકેટો છે, તેના ઉપર આ રાજુલાનું એડ્રેસ છે। ત્યારે આ જે સમગ્ર ઘટના સામે આવી છે, આ પૂર્વે ડીસામાંથી પણ જ્યાં મોટી માત્રામાં આ જથ્થો જે પકડાયો હતો, જે અહીંયા બોક્સ કાર્ટૂન આપ જોઈ રહ્યા છો, મોટા મોટા ઘીના ટીન જોઈ રહ્યા છો, આ તમામ નકલી ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। ડીસા બાદ હવે અમરેલીથી પણ આ જ પ્રકારના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોટી માત્રામાં નકલી ઘી અહીંયા પકડવામાં આવ્યું છે અને સૌથી મોટી વાત એ છે અમરેલીની આ ઘટનામાં કે આજે નકલી ઘીના પેકેટ છે તેના પર રાજુલાનું એડ્રેસ આપવામાં આવેલું છે, એટલે આ ઘટનાના તાર રાજુલા સુધી પહોંચે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગળ વાત કરીએ તો વિધાનસભાના બજેટ સત્ર અંગે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં મળવાનું છે। 2 ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થઈ શકે છે, તો 3 ફેબ્રુઆરીએ વર્ષ 2024-25નું બજેટ રજૂ થઈ શકે છે। 15 થી 20 દિવસનું વિધાનસભાનું આ ટૂંકું બજેટ સત્ર હશે। મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જે રીતની માહિતી સૂત્રો પાસેથી આવી રહી છે, 2 ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થઈ શકે છે, તો 3 ફેબ્રુઆરીએ વર્ષ 2024-25નું બજેટ રજૂ થઈ શકે છે। વધુ વિગત મેળવીશું। ગીતા ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, વધુ અપડેટ શું છે? જી, આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત માર્ચમાં થઈ શકે છે, માર્ચ મહિનામાં, અને એપ્રિલમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે। ત્યારે વિધાનસભાનું જે ગુજરાતનું જે બજેટ છે તે વહેલું રજૂ થઈ શકે છે, એટલે કે આ સત્ર, ગુજરાત વિધાનસભાનું જે બજેટ સત્ર છે તે ફેબ્રુઆરીમાં મળશે। 2 ફેબ્રુઆરીથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થવાની સંભાવના છે અને 3 ફેબ્રુઆરીએ વિધાનસભામાં 2024-2025નું બજેટ રજૂ થઈ શકે છે। મનાઈ રહ્યું છે કે 15 થી 20 દિવસનું વિધાનસભાનું ટૂંકું બજેટ સત્ર હશે। જનરલી બજેટ સત્ર 30 દિવસનું હોય છે, પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીને લઈને 15 થી 20 દિવસનું વિધાનસભાનું ટૂંકું બજેટ સત્ર હોવાની સંભાવના છે।
લોકસભા ચૂંટણીનું જાહેરનામું માર્ચ મહિનામાં પડી શકે છે બહાર, અને માર્ચની શરૂઆતમાં અને મિડ એપ્રિલમાં લોકસભા ચૂંટણી આવવાની સંભાવના છે. ખાસ કરીને ગુજરાતના જે ફેઝ છે તે મિડ એપ્રિલમાં આવવાની સંભાવના છે. જી ગીતા, આભાર માહિતી બદલ. બનાસકાંઠા જિલ્લાના પુરવઠા ટીમની દાતા અને રતનપુરમાં દરોડા સામે આવ્યા છે. જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો મોટા પ્રમાણમાં અનાજનો જે જથ્થો છે તેને સીઝ કરવામાં આવ્યો છે. પુરવઠા વિભાગે દાતાના રતનપુરમાંથી ₹3,98,000થી વધુનો જથ્થો સીઝ કર્યો છે. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલની સૂચના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહી સામે આવી છે. મામલતદાર દાતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત મોહમ્મદ નીફ ગુલાબ નબી મેમણના રહેણાંક મકાનમાંથી પણ ₹1,40,000થી વધુનો સસ્તા અનાજનો જથ્થો સીઝ કરાયો છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા લાલ ડુંગળીનો વેપાર કરતા ખેડૂતો તથા વેપારીઓને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ડુંગળીની નિકાસ બંધીના કારણે ખેડૂતો નીચા ભાવે ડુંગળીનું વેચાણ કરવા મજબૂર બન્યા છે. ન માત્ર ખેડૂતો પરંતુ ડુંગળીનો વેપાર કરતા વેપારીઓ અને ફેરિયાઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે. હાલ ખેડૂતોના વિરોધની વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં જે ડુંગળીના વેચાણને લઈને સામે આવી રહી છે વિગત. માર્કેટયાર્ડમાં સત્તાધીશોએ ડુંગળીની હરાજી ફરી શરૂ કરતા ડુંગળીના ભાવ પણ જે બોલાયા છે, લગભગ ખેડૂતોએ નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર થયા છે અને આ ભાવ પણ નીચા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. અમારી એક જ માંગ છે સરકારને કે નાફેડ ખરીદી કરે છે એમાં કાંઈ ખેડૂતોને કાંઈ ભાવ મળવાના નથી. એ 40 mm થી 60 mm ની ડુંગળી માગે છે. ગુજરાતની અંદર 25 થી 40 mm જ ડુંગળી બની છે. એ ડુંગળી ગમે ત્યારે 7-8 દિવસમાં વેચવી પડે, નકર ડુંગળી ઉગી જાય, ખરાબ થઈ જાય. હરાજી થાય તો 70 રૂપિયાથી 300 રૂપિયા સુધી માલ જાય તો 70 રૂપિયામાં અમને પોહાય કેમ? 70 રૂપિયામાં અમને પોહાતું જ નથી. 50-60 રૂપિયા તો અમારે ડુંગળી કટિંગ કરવાના લઈએ છે. 50 રૂપિયા ભાડું થાય, 10 રૂપિયાનું બારદાન આવે તો અમારે શું કરવાનું? અમારી જમીન કા સરકાર સંપાદન કરેલી છે અને કા નિકાસની છૂટ આપે. અમે ખેડૂતની સાથે જ છે. જો મોંઘો ભાવ મળે તો અમને પણ વેચવાની મજા આવે. તો અમારે ડીઝલ પાણીના ખર્ચા નથી નીકળતા ને ખેડૂતને પણ મજૂરીના પૈસા નથી થતા. અને જે મોંઘી ડુંગળી હોય એમ ખેડૂતને પણ સારું ને અમારે પણ સારું, અમારે પણ ઓછો માલ ભરવો પડે. હજી જે આ નિકાસનો પ્રશ્ન ચાલે છે એમાં પણ અમે 2 વાર અમે ગાંધીનગર મિટિંગ થઈ ગઈ છે. તો ખેડૂતો માટે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે કે જો ડુંગળીની હજી નિકાસ ચાલુ થઈ જાય તો ડુંગળીના હજી જ 100-200 રૂપિયામાં સુધારો થઈ જાય અને ખેડૂતોને વધારે લાભ મળી શકે. રાજકોટના ધોરાજીમાં જીઈટીસીઓની વિદ્યુત સહાય ભરતી રદ કરાઈ છે. રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં અન્યાય થવા અંગે ઉમેદવારોએ ફરિયાદ કરી હતી. ફરિયાદ થતાં સમગ્ર મામલે તપાસ માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું. પોલ ટેસ્ટમાં માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું પણ સામે આવ્યું હતું. નિયમ મુજબ કામ કરવામાં ન આવ્યું હોવાનું તપાસમાં ખુલાસો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટીની તપાસ દરમિયાન પ્રક્રિયામાં ક્ષતિ હોવાનું પણ સામે આવ્યું છે. ફરી નવી ભરતી અંગેનો કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. વિરોધ કર્યો હતો અને જેતપુરનું તંત્ર સાંભળતું નહોતું, એટલે મેં ઈચ્છામૃત્યુની માંગણી કરી અને તપાસના આદેશ આપ્યા અને તપાસમાં માલુમ પડ્યું કે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. છતાં તંત્ર નહોતું સાંભળતું. મેં સીએમ ને લોહીથી પત્ર લખ્યો અને તંત્ર જાગ્યું અને આજે નોટિફિકેશન બહાર પાડ્યું કે આ પરીક્ષા રદ કરી દીધી છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતનો દબદબો જોવા મળ્યો છે. વિવિધ દેશો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં પાવર લિફ્ટિંગમાં ભારતે 2 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. ગુજરાતના વર્લ્ડ ચેમ્પિયન પાવર લિફ્ટર વિશાલ ઠક્કર અને પ્રિશા ઠક્કરે ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કર્યું છે. આ પહેલા પણ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ લેવલે વિશાલ ઠક્કરે અનેક ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. આ સ્પર્ધામાં 190 કિલોગ્રામથી વધારે પાવર લિફ્ટિંગ કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે, જે બદલ સીએમ તથા હર્ષ સંઘવીએ પણ અભિનંદન આપ્યા હતા. આ વખતે પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ ઓર્ગેનાઇઝ થયો હતો બિશ્કેક, જે આવેલો છે કિર્ગિસ્તાનમાં આવેલું છે.
ત્યાં અમે એઝ અ ટીમ ઇન્ડિયા તરફથી મેં ફરીવાર રિપ્રેઝેન્ટેડ કર્યું હતું. આ વખતે ટોટલી ટીમ ઇન્ડિયામાંથી 25% અમે લોકો સિલેક્ટ થયા હતા. ત્યાં જઈને એમાં મારી દરેક જણ પોતપોતાની કેટેગરીમાં પાર્ટિસિપેટ લઈને અવ્વલ સ્થાને રહીને ગોલ્ડ મેડલ જીતેલો છે. આગળ વાત કરીએ સમાચારોની તો જે વિગતો સામે આવી રહી છે જામનગરથી. જામનગર મનપાની સામાન્ય સભામાં મંડપ સર્વિસના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. વિપક્ષના મહિલા કોર્પોરેટરે ભાજપ કોર્પોરેટર અને કાર્યકર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. કોન્ટ્રાક્ટરનું નામ પૂછતા મેયરે નામ આપવાનું ટાળ્યું અને કહ્યું કે જ્યારે કામ આપવામાં આવે છે ત્યારે નામ જોવામાં નથી આવતું. અહીંયા 200-300 કીધા, જ્યાં 25 ખુરશી હતી અહીંયા 200 ખુરશીઓ લખાવી, જ્યાં 10 ટેબલ હતા અહીંયા 100 ટેબલ લખાવ્યા. આવો ભ્રષ્ટાચાર કરવાવાળા ભાઈ જે છે, તો આ મંડપ સર્વિસવાળા ભાઈનું નામ મેં પૂછ્યું તો મને મેયરશ્રીએ એને નામ દીધું નહીં લેખિતમાં અને બોર્ડ પૂરું કરવાની ધમકી આપતા હતા. કાયદાકીય પ્રક્રિયામાં જે મુજબ થઈ જાય એ મુજબ કરવાનો એનો આક્ષેપ તદ્દન ખોટો છે અને એના આગળ કોઈ એવી માહિતી નથી. અને જ્યારે ત્યારે કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે કોઈના વ્યક્તિગત કોણ એનો પ્રોપ્રાઇટર છે, કોઈ માલિક છે, એને જોવામાં આવતું. પીએમ મોદીએ ઉજ્જવલા યોજના અમલમાં મૂકી, જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓનું સ્વાસ્થ્ય હતું. પીએમના નિર્દેશ અને સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર હવે છેવાડાના વિસ્તારમાં એલપીજી ગેસ કનેક્શન પહોંચાડી રહી છે. દેશ અને રાજ્યની મહિલાઓના આરોગ્યની ચિંતા કરી પ્રધાનમંત્રી મોદીએ 1 મે 2016ના રોજ ઉજ્જવલા યોજના અમલમાં મૂકી હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક કલ્યાણકારી યોજના છે, જેના દ્વારા સરકાર દેશની ગરીબી રેખા નીચે જીવતા પરિવારની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પણ છેવાડાના વિસ્તારોમાં એલપીજી ગેસ કનેક્શનો પહોંચાડ્યા છે. उज्ज्वला नहीं होती तो संकट काल में हमारी इन गरीब बहनों की स्थिति क्या होती. साथियों, उज्ज्वला योजना का एक और असर ये भी हुआ कि पूरे देश में एलपीजी गैस से जुड़े इंफ्रास्ट्रक्चर का कई गुना विस्तार हुआ है. बीते 6-7 साल में देश भर में 11,000 से अधिक नए एलपीजी वितरण केंद्र खोले गए हैं. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીને ગેસનો ચૂલો આપવામાં આવે છે અને એલપીજી સિલિન્ડર પણ આપવામાં આવે છે, જેની કિંમત 3,200 રૂપિયા સુધીની હોય છે. પરંતુ યોજના હેઠળ લાભાર્થીને સરકાર દ્વારા 1,600 રૂપિયામાં જ આપવામાં આવે છે. મહિલાઓના આરોગ્યમાં સુધારો પીએમ ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઉજ્જવલા યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના આરોગ્યમાં સુધારો કરવાનો છે અને પ્રદૂષણ મુક્ત ધુમાડો દૂર કરવાનો છે. મહિલાઓને માટીના ચૂલામાં લાકડા અને છાણાનો ઉપયોગ કરી રસોઈ બનાવવી પડતી હતી, જેના હાનિકારક ધુમાડાથી મહિલાઓમાં શ્વાસ સંબંધી બીમારીઓનો ખતરો પણ વધતો રહેતો હતો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર અને ગેસની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેથી મહિલાઓ કોઈ પણ સમસ્યા વિના ગેસ પર ભોજન બનાવી શકશે અને રોગોના જોખમથી સુરક્ષિત રહેશે. અમે ગ્રામીણ વિસ્તારમાં રહીએ છીએ, ત્યારે અમે ચૂલા પર રાંધી શકતા, ત્યારે અમને આંખો બહુ બળતી, હૃદયકારક નુકસાન થતું અને આંખો બહુ બળતી. અત્યારે અમને નરેન્દ્ર મોદી સરકારે ઉજ્જવલા તરફથી ગેસ મફત મળી શકે છે, એ માટે અમે ખૂબ ખૂબ આભાર છીએ. મહીસાગર જિલ્લાના મોરાઈ ગામના લોકો પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને વધાવી રહ્યા છે. આ યોજના હેઠળ ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચ્યું છે. ગૃહિણીઓ ગેસ પર રસોઈ બનાવતી થઈ છે, જેથી ગૃહિણીઓનું ઘરનું અડધું ભારણ ઓછું થઈ ગયું છે. અમે ત્યારે ચૂલા પર વધતો ત્યારે અમને બહુ ખૂબ તકલીફ પડતી. હવે અમે શાંતિથી રાંધી શકીએ છીએ. આ સરકારને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પહેલા ઘરની મહિલાઓને લાકડા એકત્ર કરીને ચૂલો ફૂંકીને રસોઈ બનાવવી પડતી હતી, જેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ થતી હતી. ગૃહિણીઓની સાથે સાથે ઘરના પુરુષોએ પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે સરકારનો આભાર માન્યો છે. ગૃહિણીઓનું ભારણ ઓછું થતા ઘરની સુખ શાંતિમાં પણ વધારો થયો છે. મહિલાઓના આરોગ્યમાં પણ સુધારો આવ્યો છે. જે સરકારશ્રીએ આ ઉજ્જવલા યોજના દ્વારા અમને મફત
સગડી અને ગેસનો સિલિન્ડર આપી અને બહુ સારું કામ કર્યું છે અને જોરદાર કામ છે સરકારનું, જેથી અમારા પરિવારની આંખો બાખોને કોઈ નુકસાન થાય નહીં અને અમે શાંતિપૂર્ણ કોઈ વાવાઝોડા વરસાદમાં તકલીફ જે પડતી હતી અમને બહાર લાકડાથી રાંધવાનું, તો અત્યારે બહુ સારું અને મસ્ત છે. ઘરે ઘરે એલપીજી કનેક્શન મહિલાઓ માટે આશીર્વાદ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બની ગૃહિણીઓના ચહેરાનું સ્મિત. ગરીબ પરિવારોના જીવનમાં પથરાયો પ્રકાશ. ચૂલા ફૂંકવામાંથી મળી રાહત, ગૃહિણીઓનું જીવન સરળ બન્યું. મોરબીમાં પણ ઉજ્જવલા યોજના થકી ગરીબ પરિવારોના જીવનમાં પ્રકાશ પથરાયો છે. મહિલાઓને ચૂલા ફૂંકવાની ઝંઝટમાંથી છુટકારો મળ્યો છે. ઉજ્જવલા યોજના અંતર્ગત મળતા એલપીજી કનેક્શનથી ગૃહિણીઓનું જીવન સરળ બની ગયું છે. ઘરે ઘરે ગેસ કનેક્શન આવતા ગૃહિણીઓના ચહેરા સ્મિતથી છલકાયા છે. કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. ભાઈ સરકાર સાહેબે અમને આ બાટલાની સુવિધા કરી આપી એટલે અમે ફટાફટ રાંધી દઈએ, છોકરાઓને ખાવાનું ફટાફટ બનાવી દઈએ અને ગરીબોને ગેસ આવતા અંધારામાં જરા અજવાળું આવ્યું ને એવું થયું એટલે ગેસ આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ઘરેલું વાયુ પ્રદૂષણ બાળકોને થનારા શ્વાસ સંબંધી રોગો માટે મોટી સંખ્યામાં જવાબદાર હોય છે. વિશેષજ્ઞો અનુસાર રસોઈમાં ખુલ્લી આગ સળગાવી પ્રતિ કલાકે 400 સિગારેટ સળગાવવા સમાન છે, જેની ચિંતા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજના થકી મહિલાઓને સ્વાસ્થ્યની પણ ભેટ આપી છે. રાજકોટમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. કારને ટક્કરથી પાર્ક કરેલી રિક્ષા દુકાનમાં ઘૂસી. સદર બજારમાં સીઝન સ્ટોર પાસે આ બનાવ બન્યો. પોલીસે કાર ચાલક સહિત 6 લોકોની અટકાયત કરી છે. અકસ્માતનો આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે, જે દ્રશ્યો પણ સામે આવ્યા છે. કારની ટક્કરથી રિક્ષા દુકાનમાં ઘૂસી હતી. સદર બજાર વિસ્તારની આ ઘટના છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બનાસકાંઠાના અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાંતા તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળછાયું વાતાવરણ છવાતા ફરી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદ આવે તો રવિ પાકને નુકસાન થવાની ભીતિ છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ઘઉં, બટાકા, રાયડા, જીરુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં ભગવાનને સોનાની ચરણપાદુકા અર્પણ કરવામાં આવશે. 1 કિલો સોનું અને 8 કિલો ચાંદીમાંથી ચરણપાદુકા તૈયાર કરવામાં આવી છે. ચરણપાદુકા દેશભરમાં મોટા મંદિરોમાં લોકોના દર્શનાર્થે મોકલવામાં આવી રહી છે. ત્યારે ચરણપાદુકાને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં દર્શનાર્થે મુકાશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અભિવાદન પણ કરવામાં આવ્યું. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા વિધિ વિધાનથી તેની જે પાદુકા છે તેનું પૂજન કરવામાં આવ્યું. સોમનાથ મંદિર ખાતેના આજે દ્રશ્યો પણ સામે આવ્યા છે. સોમનાથ મંદિર ખાતે આ પાદુકાનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું. વિધિ વિધાન સાથે આ પૂજન કરવામાં આવ્યું. पादरक्षक बना के 41 दिन अयोध्या की परिक्रमा किया. सोमनाथ जब हम पहुंचे तो सोमनाथ की कमेटी ने, सोमनाथ की ट्रस्ट ने इतना भव्य से हमको ये स्वागत किया है, ये तो हम कभी भी देखा भी नहीं. बुलेटिन में અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.